ઓમ નમઃ શિવાય. ગણપતિ અને હનુમાનના પ્રતીકો. શિવરાત્રિનો પ્રસંગ ચાલી રહ્યો છે. શિવાલયના પ્રતીકો શું પ્રતીતિઓ કરાવે છે તેનો વિચાર ચાલી રહ્યો. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, પોતાના પ્રતીકો પ્રત્યે ઉતાવળમાં તિરસ્કાર કરી ના દેશો. અનુસંધાન કરજો. જે શોધશે તેને મળશે. વિચાર કર્યા વિના ઝટ દઈને કોઈ વસ્તુનો અસ્વીકાર કરી દેનારો, વિચાર કર્યા વિના સ્વીકારી લેનાર, વિચારીને આસ્થાવાદીઓ કરતાં પણ ભૂંડો. કારણ કે સ્વીકારમાં તો તમે ઓછામાં ઓછી નેગેટિવની તો રક્ષા કરો છો, અસ્વીકારમાં તો નેગેટિવનો જ નાશ કરી નાખો. એટલે ઉછાછડા થઈ મેં ઝટ દઈને આ ખોટું છે, હું નથી માનતો તેવું ના કહેશો. પહેલાં ગંભીરતાથી વિચારો, નાની પુરુષો પાસેથી સમજવાનો પ્રયત્ન. 3 પ્રકારના નાસ્તિકો. અસમાહિત નાસ્તિક, સુખમાં છકી ગયેલો અથવા અતિ દુઃખમાં હારી ગયેલો નાસ્તિક, તથા ધૃણિત નાસ્તિક. અસમાહિત નાસ્તિક તે છે જેણે શાસ્ત્રની વાતોનો, પ્રતીકોનો, સિદ્ધાંતોનો, ક્રિયાકાંડોનો ખૂબ વિચાર કર્યો છે, છતાં તેનું સમાધાન નથી થતું. તે જેમ જેમ વિચાર કરે છે તેમ તેને બધું હંબગ લાગે છે. સાધુ, સંતો, આચાર્ય, ધર્મગુરુઓ પાસે તે જિજ્ઞાસા લઈને ફરે છે, પણ સમાધાન નથી થતું. કેટલીક વાર તો તેને અતિ કડવા અનુભવ થાય. સમાધાન ના થવાના કારણે આવો માણસ નાસ્તિક બની જાય. નરેન્દ્ર દત્ત, સ્વામી વિવેકાનંદ નાસ્તિક હતા, અસમાહિત નાસ્તિક હતા. ઘણું પૂછતા, યોગ્ય સમાધાન ન થતું ત્યારે અનાસ્થામાં વધારો થતો. તે સમયમાં તેમના અંગ્રેજ પ્રોફેસરોને જે પ્રશ્ન પૂછેલા કેટલા મહત્ત્વના હતા તે ઉત્તર અહીંથી નહીં અપાતા, ઠેઠ વિલાયત મોકલવા પડે. કોઈ પ્રશ્ન પૂછે, જવાબ ના આપી શકાય તો પ્રશ્ન પૂછનારની જ મોટાઈ નથી, ઉત્તર નથી આપી શકાતો તેવી સ્વીકારોષ્ટિ કરવાની પણ મહત્તા છે. જો તે પોતાની અશક્તિ છુપાવવા ધારે તો ગમે તે રીતે છેવટે